તો અમદાવાદમાં આજે એચકે ઓડિટોરિયમ આશ્રમ રોડ ખાતે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા એન્જોય એક્ઝામ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। સેમિનારમાં નિષ્ણાંતો દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓને લઈને વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર ન રહે તેમજ પેપર કેવી રીતે લખવું તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જુદી જુદી શાળાઓના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ બાદ વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉપયોગી કિટ પણ આપવામાં આવી હતી। તાજેતરની અંદર જ્યારે નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવેલી છે ત્યારે એ ગાઈડલાઈન તો અમે વર્ષોથી અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ અને અમારી સંલગ્ન સંસ્થાઓ બાળકો માટે સ્વચ્છ સારું વાતાવરણ પૂરું પાડવું, ખુલ્લી જગ્યામાં ભણાવવું, આ બધા જ પ્રકારની વ્યવસ્થા અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના શિક્ષકો દ્વારા કરતા હોય છે। અને એ શિક્ષકો છે કે જે નાના પાયે ગૃહ ઉદ્યોગ ચલાવી રહ્યા હોય એમ કહીએ તો પણ ખોટું નથી। માત્ર ને માત્ર જે પોતે ભણેલા છે અને પોતાની બેરોજગારી દૂર કરવા માટે સંસ્થા દ્વારા સમાજની અંદર એક સેવાકીય કાર્ય કરી રહ્યા છે। અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દર વર્ષે વિદ્યાર્થીને ધ્યાનમાં લઈ અને આવા એક પ્રોગ્રામ કરતા હોય છે। સતત આવા પ્રોગ્રામ કરવાથી વાલી અને વિદ્યાર્થીને એવો સંતોષ થાય છે કે હવે આવનારી પરીક્ષાની અંદર અમે ખરેખર ખૂબ એન્જોય કરીને પરીક્ષા આપી શકીએ છીએ। અનેક પ્રકારના વક્તાઓ છે જેમાં મને ખૂબ જ લાભ મળ્યો કે જેમ કે એક્ઝામમાં આપણે ફિયર ના રાખવો જોઈએ। આપણે હંમેશા એક્ઝામમાં માર્ક લાવવા માટે નહીં પરંતુ આપણે કંઈક અચીવ કરવું છે એના માટે આપણે એક્ઝામ આપવી જોઈએ। એક્ઝામથી ડરવું ના જોઈએ।